કોણે કહ્યું ફરવા માટે પૈસા હોવા જરૂરી છે? મિસ્ત્રીનું કામ કરનાર પરિમલ કાંજી પૈસા વગર આખું ભારત ફરીને શોખ પૂરા કરવાની પ્રેરણા આપી રહ્યા છે. સફેદ લાંબા વાળ અને વધારેલી દાઢીવાળા પરિમલ પોતાની સાયકલ પર આખું ભારત ફરી રહ્યા છે. એટલા માટે લોકો તેમને સાયકલમેન કહે છે. તેમની ફિટનેસ અને જોશ જોઈને કોણ કહેશે કે તેમની ઉંમર 56થી ઉપર છે. કલકત્તાના રહેવાસી પરિમલ ફરવાના ખૂબ જ શોખીન છે, પરંતુ શોખ પૂરા કરવા માટે ખિસ્સામાં ઘણા પૈસા ન હતા. એવામાં તેમણે શોખને મારવાને બદલે નવો રસ્તો પસંદ કર્યો અને નીકળી પડ્યા પોતાની સાયકલ પર જ કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા પર. તેમને આ અનોખી યાત્રા વિશે પૂછવા પર તેઓ કહે છે, ભારતના લોકો બહુ જ સારા છે. બધા મને મદદ કરે છે. જેને મારા મદદની જરૂર હોય છે હું તેમની મદદ કરી દઉં છું. પરિમલ મિસ્ત્રીનું કામ કરે છે. ગેસ, ઓવન, પ્રેશર કુકર જેવી ઘણી નાની મોટી વસ્તુઓને ચપટી વગાડતા ઠીક કરી દે છે. પૈસા ભલે વધારે ન હોય પણ હુનર બહુ જ છે. બાળપણમાં શાળાનો અભ્યાસ પણ પૂરો ન કરી શક્યા, પરંતુ આજે સાયકલ પર ફરી ફરીને દરેક પ્રકારનું જ્ઞાન મેળવી રહ્યા છે. કહે છે, સાયકલ ચલાવવામાં ક્યાં પૈસા લાગે છે, બસ હવા ભરો અને આગળ વધતા રહો. સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલી સરળ નથી પરિમલજીની સફર, પરંતુ એ એમની હિંમત જ છે જે તેમને હાર માનવા નથી દેતી અને રસ્તામાં મળનારા ઘણા રાહદારીઓને પણ સપના પૂરા કરવાની પ્રેરણા આપે છે. અમને કમેન્ટ્સમાં જણાવો તમને કેવી લાગી અનોખી યાત્રા.